નમસ્તે વાલા ફેસબુક મિત્રો, ભરત ગોઠડિયા આપની સમક્ષ રજૂ કરું છું આજની મારી બે પંક્તિ. તો સાહેબ, મહાપુરુષો કે મહાન માણસો એ મંદિરોમાં આરતી માટે નથી હોતા. અરે, મહાપુરુષો કે મહાન માણસો મંદિરોમાં આરતી માટે નથી હોતા, પણ એમના આદર્શો, એમના સદ્ગુણો એ જીવનમાં ઉતારવા માટે હોય છે. એમના આદર્શો કે સદ્ગુણો જીવનમાં ઉતારવા માટે હોય છે. તો વાલા મુરબ્બીઓ, કહેવાનું તાત્પર્ય એ કે આપણે મહાપુરુષો, મહાન માણસો કે મોટા સંતો આ જે કાંઈ થઈ ગયા એમને મહાન માની અને મંદિરમાં પધરાવી દઈ, પછી લાંબા ધૂપિયા લઈ સવાર સાંજ આરતી ગોબાઈ નાખી એટલે આપણું કામ પતી ગયું. બહુ થાય તો એની એકાદ માનતા કરી નાખી, એકાદું કાંઈક પ્રસાદ કે એવું ધરાવી દઈ. વાલા, આ એના માટે નથી. મહાપુરુષો, સત્પુરુષો શું આપણને મંદિરમાં પધરાવીને આરતી ઉતારવા માટે કહી ગયા? ના, બિલકુલ નહીં. એમના આદર્શો તમે જીવનમાં ઉતારો. એ કઈ રીતે જીવી ગયા, સમાજ માટે શું કર્યું, સમાજને કઈ રીતે ઉપયોગી થયા, માણસોને અંદરો અંદર, કુટુંબને, ભાઈઓને, સમાજને, બધાને કઈ રીતે ઉપયોગી થયા, અરે જીવ માત્રને પણ કઈ રીતે ઉપયોગી થયા, એનું અનુકરણ કરો, એને ઉતારો. જીવનમાં એ ઉતારવા માટે છે. આ બધા મહાપુરુષો કે સત્પુરુષો આરતી માટે નથી. એ આપણને ઠોકી બેહારી નથી કે તમે આરતી ઉતાર્યા કરજો અને અમે તમારું ભલું કર્યા કરીશું. તમારું ભલું તમારે જાતે જ કરવું પડશે, પણ એ તમે આરતી ઉતારશો ત્યાં સુધી ક્યારેય નહીં થાય. પણ એમના આદર્શોને જીવનમાં ઉતારશો ત્યારે જ તમારું ભલું થશે. માટે મારી આ પંક્તિ તમને ગમી હોય તો શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અને આ વાલા ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં.